વડોદરા મહાનગરપાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે અને અભિગમ એટલે કે સિનિયર સિટીઝન્સે હવે આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના ફેરફાર માટે ઓફિસે ધક્કા નહીં ખાવા પડે. હવે આધાર કાર્ડ માટે ટીમ તેમના ઘર સુધી પહોંચી જશે. ગાંધીનગરથી મળેલી સૂચનાના આધારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ નવતર એક પહેલ કરવામાં આવી છે કે જેમાં 100 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જે વરિષ્ઠ નાગરિકો છે જેમની ઉંમર 100 વર્ષ કરતાં વધારે છે તેમના માટે આધાર કાર્ડ માટેની ટીમ હવે વડીલો સુધી તેમના ઘર સુધી પહોંચે. વડીલોએ આધાર કાર્ડ માટે તેમની ઓફિસે ધક્કા નહીં ખાવા પડે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ માનવતાભરી પહેલની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યું છે. વડીલો માટે ઘર આંગણે સેવાથી શહેરમાં આનંદ અને પ્રસન્નતાનો માહોલ છે. હવે આધાર કાર્ડની ટીમ 100 વર્ષથી વધુની વય ધરાવતા જે નાગરિકો છે જે વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રહે છે તેમને ત્યાં પહોંચશે. આ વડીલોએ ઓફિસના ધક્કા નહીં ખાવા પડે. હાલમાં અત્યારે આધાર કાર્ડમાં એક વેરિફિકેશનનું એક નવું આવી ગયું છે કે જેમની ઉંમર 100 વર્ષ કરતાં વધારે હોય, અત્યાર સુધી એમને આધાર કાર્ડ કઢાવી દીધેલું હોય અને એમની ઉંમર હાલમાં 100 વર્ષ કરતાં વધારે છે, તો એ બધા જે નાગરિકો જે હયાત છે કે નહીં, તો એ હયાત છે કે નહીં એનું વેરિફિકેશન માટે ગાંધીનગર કક્ષાએથી UIDAI બેંગ્લોર કક્ષાએથી અત્યારે પોર્ટલ ઉપર એમનું આવી ગયું છે. એ મુજબ અમને આંકડા આપવામાં આવ્યા છે, એમની જે ડિટેલ્સ આપવામાં આવે છે, એનરોલમેન્ટ ડિટેલ્સ જેમણે 2012-13માં કઢાવેલું છે એના સહિતનું. એટલે અમારે એમનો જે ટેલિફોનિક નંબર એમનો આપેલો છે એ તેમજ એમનું સરનામું આપેલું છે. એટલે પહેલાં તો ટેલિફોનિક સંપર્ક કરીશું. જો નંબર બદલાઈ ગયો હશે તો જે સરનામું છે ત્યાં સરનામા ઉપર જઈ અને હયાત છે કે નહીં એમની ખાતરી કરીશું. જો હયાત હશે તો એમની સાથે એમનો ફોટોગ્રાફ પ્લસ એમની બીજા ડોક્યુમેન્ટેશનની ડિટેલ્સ, એમનું આધાર કાર્ડ એ લઈ અને અમે ગાંધીનગર અમારે મેલ કરવાનું છે પોર્ટલ ઉપર. અને ધારો કે દુઃખદ હોય અને જો હયાત નથી તો એમનું ડેથ સર્ટિફિકેટ, એમનું ડેથ રજિસ્ટર થયું છે કે નહીં એ ડેથ સર્ટિફિકેટ લઈ ડેથ સર્ટિફિકેટનો ફોટો પાડી ડેથ સર્ટિફિકેટ એમને પરત કરવાનું છે. ડેથ રજિસ્ટ્રેશન નંબર, ડેટ ઓફ ધ ડેથ એ અમારી ડિટેલ્સ એ કરીને કરવાનું છે, જેથી કરીને 100 વર્ષથી વધુ ઉંમરના જે લોકો હયાત નથી એમના માટેનું એ છે. આ એક બહુ અગત્યની બાબત એવી થાય છે કે એક બીજો ડેટાબેઝ પણ મેન્ટેન થઈ રહ્યો છે કે આધાર કાર્ડ બને છે યુનિક નંબર છે. એક આધાર કાર્ડ બીજા કોઈને આપણે ફાળવવાનો થતો નથી કે મળતો નથી, પરંતુ કોઈક રીતે કોઈક બીજી કરવા જતું હોય તો એક નંબર નાખવાથી એની ટોટલ હિસ્ટ્રી મેન્ટેન થઈ જશે. આપણે જે કહીએ છીએ કે જન્મથી લઈને મૃત્યુ, તો જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી ડિટેલ્સ એક યુનિક નંબર ઉપર મેન્ટેન થતું હોય છે, એટલે કે આધાર કાર્ડ ઉપર બધી ડિટેલ્સ એમની મેન્ટેન થઈ શકે. જે રીતે તમે કીધું કે ગાંધીનગરથી આ આંકડો આવ્યો છે, એ ઉપરાંત કોઈ આંકડો છે કે પછી સર્વે થશે આપના દ્વારા, આપની ટીમ દ્વારા? નહીં, આમાં કેવું છે કે આ જે લોકોએ આધાર કાર્ડ કઢાવેલા છે ઓલરેડી જ્યારે રજિસ્ટ્રેશન કરાવેલું છે અને જનરેટ થઈ ગયા છે, તો એ લોકોનો આખો UIDAI બેંગ્લોર ડેટાબેઝ તરફથી જ છે. એટલે વેરિફિકેશન માટે અમારી ટીમ જ આવશે, ઓથેન્ટિક ટીમ આવશે. કોર્પોરેશનની વસ્તી ગણતરી કચેરીમાંથી ઓથેન્ટિક ટીમ જ આવશે આધાર કાર્ડની. એ છે બીજી કોઈ અન્યત્ર લેભાગુ જો કોઈ તત્વો આવો સર્વે કરવા આવે તો એમને મહેરબાની કરીને એમનું આઈ કાર્ડ ચેક કર્યા વગર એમની એન્ટ્રી આપતા નહીં. ગાંધીનગરથી અમને સર્વે માટે 100 વર્ષથી ઉપરના જે બી છે એ બધાની સાહેબશ્રી અને ગાંધીનગરથી અમને લોકોને સર્વે માટે એમના લોકેશન પર એમનો કોન્ટેક નંબર આપેલો છે, લોકેશન પર એમનું એડ્રેસ બી આપેલું છે. તો અમને ત્યાં આગળ જઈને એમનું સર્વે, એમનો દેશ જો એ હયાત છે તો એમની સાથે ફોટો પાડીને અપડેટ કરવાનું હોય છે, અને જો એ એક્સપાયર થઈ ગયા છે તો એમનું ડેથ સર્ટિફિકેટ લઈને એની ડેથ જે દિવસે થયું એની ડેથ સર્ટિફિકેટ નંબર ને બધું અપલોડ કરવાનું હોય છે પોર્ટલ પર. કેટલો આંકડો સામે આવ્યો છે? 61 છે. વડોદરામાં? હા. શું નામ હતું? મકવાણા અર્પિતા.